નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવની મોટી જાહેરાત। લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને મળશે 3000 રૂપિયા। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ભારત વિશ્વના 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે। મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઇનકાર કર્યો। ટીએમસી 2026ની વિધાનસભા ચૂંટણી એકલા લડશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું મોટું નિવેદન, પંજાબને આખા દેશ માટે એક મોડલ રાજ્ય બનાવીશું। બિયરના શોખીનો માટે ખરાબ સમાચાર, તેલંગાણામાં બિયરના ભાવમાં 15% વધારો। ગુજરાતમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારાઓની હવે ખેર નહીં, હાઈકોર્ટનો આદેશ। 12 માર્ચ સુધીમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત। અત્યાર સુધીમાં 16,000થી વધુ નોંધાઈ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ખુલ્લી ધમકી, શનિવાર સુધીમાં બંધકોને મુક્ત કરી દો, નહીતર ગાઝાને નર્ક બનાવી દઈશું। ટ્રમ્પના રસ્તે બ્રિટન ગેરકાયદેસર 19,000 પ્રવાસીઓને કર્યા ઘર ભેગા। વોટ્સઅપનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે મોટો ખતરો, આરબીઆઈએ આપી ચેતવણી। ખેડૂત નેતાઓએ ફરી દિલ્હી કૂચ કરવાની કરી જાહેરાત, 25 ફેબ્રુઆરીએ પગપાળા રવાના થશે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં 299 રૂપિયાનો કડાકો થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું। ટુ વ્હીલરની પીઈ સિરીઝમાં આરટીઓ પસંદગીના નંબરો ફાળવશે। સરકારની શાનદાર યોજના, માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળશે। ભારતીય ટપાલ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી, 10 પાસ માટે ઉત્તમ તક। સાયબર ક્રાઇમ રોકવા માટે સરકારનું મોટું પગલું, નકલી એકાઉન્ટ ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરશે। વાહન ચાલકો સાવધાન, સુરતની સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર જનારાઓને 500 થી 1000 રૂપિયાનો થશે દંડ। પરવેશ વર્માના નામ પર આરએસએસે લગાવી મોહર, બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી। સંતોની ધર્મ સંસદમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, હિન્દુ ધર્મમાંથી રાહુલ ગાંધીનો બહિષ્કાર। આજથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ। પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની 1,34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ। તમામ ધર્મને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા વીએસપીની માંગ। અનુરાગ ઠાકરેએ કહ્યું, કેજરીવાલે સીએમ આતિશીને હટાવવાનો પ્રયાસ કર્યો પણ પોતે જ હારી ગયા। ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લગાવશે। દિલ્હી ગુમાવ્યા બાદ આપની પંજાબ સરકારમાં પણ બળવો થવાની શક્યતા। રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ, આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા। યોગી સરકારે પીએમ આવાસ યોજનાના નિયમોમાં કર્યો ફેરફાર, મહિલાઓના નામે જ મકાનો મંજૂર કરવામાં આવશે। સંજય રાવતે કહ્યું, કેજરીવાલની હારથી અન્ના હજારે ખુશ, પણ મોદી સરકારના આરોપો પર મૌન। ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ડીજીપીનો આદેશ, સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। તેજસ્વી યાદવે કહ્યું, હવે ભાજપ લોકોને આપેલા વચનો પૂરા કરશે, વાણી વર્તનોનો યુગ સમાપ્ત થશે। પીએમ બનવાની ઈચ્છા અને સીએમ પણ ન બનવાનો સંઘર્ષ, હવે શું કરશે અરવિંદ કેજરીવાલ, કોમેન્ટ કરીને જણાવજો। દિલ્હીમાં આપની હાર થતાં મમતા બેનર્જીનું ટેન્શન વધ્યું, દિલ્હીનો પડઘો બંગાળમાં પડશે। દિલ્હીમાં ડબલ એન્જિન સરકારથી સીએમ અને એલજીના વચ્ચેનો સંઘર્ષનો અંત આવશે। રાજ્ય સરકાર દિવ્યાંગોને દર મહિને આપશે 1,000 રૂપિયાની સહાય। યોગી સરકાર ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે 20,000 રૂપિયાની આર્થિક સહાય આપશે। મગફળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને 20 કિલોએ 500 રૂપિયાનો ફટકો। દિલ્હીમાં થયેલી હારની અસર, પંજાબમાં બીજેપી અને કોંગ્રેસે માન સરકારનો કર્યો ઘેરાવ। ઉમા ભારતીએ કહ્યું, ભ્રષ્ટાચારને કારણે અરવિંદ કેજરીવાલ ઝીરોમાંથી બન્યા હીરો। સિમ કાર્ડ વગર મોબાઈલ કોલિંગ થશે, ભારતમાં સેટેલાઇટ સર્વિસની થઈ રહી છે તૈયારી।
હવે સૂર્યાસ્ત પછી પણ થઈ શકશે મહિલાઓની ધરપકડ, મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. સાઉદ અરેબિયાનો મોટો નિર્ણય, ભારત પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટિપલ વિઝા પર લગાવ્યો પ્રતિબંધ. 1 કરોડ કામદાર માટે પેન્શન વ્યવસ્થા કરવામાં આવશે, મોદી સરકાર એક્શન મોડમાં. સરકારે મોબાઈલ યુઝરોને કર્યા ખુશખુશાલ, રિચાર્જ થયા 94% સસ્તા. ખેડૂતો માટે સારા સમાચાર, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 14 ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે દિવ્યાંગો પણ કરી શકશે ધામધૂમથી લગ્ન, સરકાર આપશે 50,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય. દિલ્હી ચૂંટણી પહેલા રાજકીય હલચલ, એબીસી ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એક્શન પ્લાન જાહેર કરશે. ગુજરાતના 33 માંથી 23 જિલ્લાનું પાણી પીવાથી કેન્સરનો ખતરો. 5 વર્ષ માટે રેપો રેટમાં રાહત, હોમ લોનમાં 20 થી 50 લાખ પર 6.50% થી ઘટીને 2.25% થશે. ધર્મ વિરુદ્ધ બિલ રજૂ થયું, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે સજા થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી, રાજ્ય સરકાર આજે કમિટીની કરશે જાહેરાત. ઉત્તમ સ્થિતિનો દાવો છતાંય રાજ્યના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવું. ઈ-શ્રમ પોર્ટલ પર 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયા. તેલંગાણા જાતિ સર્વેક્ષણમાં ચોંકાવનારો આંકડો, 84% વસ્તીને અનામત આપવું પડશે. સુપ્રીમની ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રેશનની અટકાયત પર સરકારની ટકોર, દેશ નિકાલા કરવાનો આપ્યો આદેશ. દિલ્હીમાં આજે મતદાન શરૂ, આપ ભાજપ વચ્ચે કાટેકી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી. નેશનલ હાઈવે ઉપર મુસાફરોને રાહત આપવાની કેન્દ્ર સરકારની સમાન ટોલ નીતિની તૈયારી. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર 2030 સુધીમાં $1 ટ્રિલિયન થઈ જશે. મિડલ ક્લાસ માટે ડબલ ખુશખબર, પગારદારોને 50,000 સુધીનો ટેક્સ ફ્રી કરવામાં આવશે. જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે, નીતિન પટેલના આ નિવેદનથી બીજેપીમાં ખળભળાટ. ભારત આપણું વૈશ્વિક નિકાસ કેન્દ્ર છે, 65 દેશોમાં વાહનોનું વિતરણ કરે છે. શિવસેનાના શિંદેને દેશદ્રોહીની ટોળકી ગણાવી, આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10 માંથી ભારત બહાર. પીએમ મોદીએ કહ્યું, જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશે. ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો આક્ષેપ, ભાજપે તમને કયા પદની ઓફર કરી છે. આવકવેરા બાદ જીએસટીનો વારો છે, 12% સ્લેબ સમાપ્ત થશે.